હેલો ક્લાસ, ગુડ મોર્નિંગ. હાઉઝ યુ? કેમ છો બધા? તો વી હેવ ડિસ્કશન અબાઉટ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. ચલો, ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાશે કોને? અરે પહેલાં મને એ કહો કે ટ્રાન્ઝિશન સિરીઝ કેને કહેવાશે કે જેમની અંદર ઇલેક્ટ્રોનનું ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્ઝાઇટેડ સ્ટેટમાં ટ્રાન્ઝિશન ચાલુ હોય, આવા એલિમેન્ટ્સની સિરીઝ હશે, એને શું કહેવાશે? ટ્રાન્ઝિશન સિરીઝ. ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ આવે, સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ આવે એન્ડ થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ આવશે. હા કે ના? ફર્સ્ટ વન કઈ હતી? સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમથી લઈને ઝિંક સુધીની. હા કે ના? સેકન્ડ કઈ હતી? યટ્રિયમથી લઈને કેડમિયમ સુધીની, લેન્થેનમથી લઈને મર્ક્યુરી સુધીની. આ બધી જ તમને સિરીઝ આવડવી જોઈએ. ઓકે, એમાંથી જે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે આમની ડિસ્કશન આપણે આ ચેપ્ટરમાં સ્ટાર્ટ કરી હતી. ડિસ્કશન કેવી હતી? તો કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈ ગયા હતા કે આમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હોય. એન્ડ એક કન્સેપ્ટ આપણે ચલાવ્યો હતો રિવર્સર એનર્જીવાળો કે ભાઈ 3D અને 4S આ બેની એનર્જીમાં કંઈક રિવર્સ ઓર્ડર જોવા મળ્યા હતા. અને એ ઓર્ડર કેવા હતા? તો કે જ્યારે આપણે સ્કેન્ડિયમની વાત કરતા હોય, કેની વાત કરતા હોય? સ્કેન્ડિયમની પહેલાં કોણ આવે? કેલ્શિયમ. અને કેલ્શિયમની પહેલાં કોણ આવે? પોટેશિયમ. જો પોટેશિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની આપણે વાત કરતા હોય તો આવે 19 નંબર ઉપર. હા કે ના? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. હવે આપણે ઇલેક્ટ્રોન 3Dમાં એડ કરવાની બદલે કેમાં એડ કર્યો તો? 4s1માં. શું કામ? તો કે બે આના આપણે પ્રૂફ જોયા હતા. ક્યાં? ફર્સ્ટ વન કયું હતું? n+l રૂલ વાળું. હા કે ના? જેની વેલ્યુ ઓછી એની એનર્જી ઓછી, અને જેની એનર્જી ઓછી એમાં ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાનો હોય. આપણે ફર્સ્ટ કન્ફર્મેશન જોઈ ગયા હતા. સેકન્ડ કન્ફર્મેશન શું હતું? તો કે Z ઇફેક્ટિવ, એટલે કે આપણો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આમની ઇક્વેશન અથવા તો આને કહેવાય મ્યુ ઇફેક્ટિવ. બંને કયો? બંને સાચું જ પડશે. Z એટલે કે આપણો એટોમિક નંબર માઇનસ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ સિગ્મા. હવે જે તમારો સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ છે એને કેમ ફાઇન્ડ કરવાનો હોય? તો એના માટેના ઇક્વેશન હતા કે જો તમારો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન NS યા તો NPમાં હોય તો 0.35 ઇન્ટુ રિમેનિંગ ઇલેક્ટ્રોન. હા કે ના? પ્લસ 0.85 ઇન્ટુ રિમેનિંગ ઇલેક્ટ્રોન ઇન n-1th સેલ. આમાં આવશે n સેલવાળા, અને બાકીના જે વધશે એ બધાને શું કરવાનું? એકના મલ્ટિપ્લિકેશનમાં મૂકી દેવાના. જો તમારો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન d ઓર્બિટલ યા તો f ઓર્બિટલમાંથી બિલોંગ્સ કરતો હોય તો 0.35 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન nth સેલ. હા કે ના? બાકીના વધે ત્યારે 1 સાથે એને મલ્ટિપ્લિકેશન કરી દો. ખાસ યાદ રાખવાનું, જો એક વસ્તુ તમને ખાસ કહી દઉં છું દોસ્ત, કે જો મારે આ 3sનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેલ્ક્યુલેશન કરવું છે, ખાસ સાંભળજો, જો મારે 3sનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ગણવું હોય તો 3s પછીના આ કોઈ મારે કામમાં આવશે નહીં. ઓકે? કેનું કરતા હોય? 3sનું. હવે જો તમે 3sનું કરતા હોય તો 2 ઇલેક્ટ્રોનને કેમ લખવાના? 1+1 લખવાના. શું કામ? અરે આ ઇલેક્ટ્રોન ઉપર કેટલું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગશે? તો કે આના કંઈક કેલ્ક્યુલેશન આવશે, આટલું ચાર્જ આના ઉપર લાગશે. તો જો મારે 3s2 ઉપરનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઉન્ટ કરવું છે તો કેમ થાય? તો આને આપી દેવાની n સેલ. આ શું છે? n-1 સેલ. આ શું છે? n-2 સેલ. ચલો, ફાઇન્ડ શું કરવાનું છે? તો કે મ્યુ ઇફેક્ટિવ એટલે કે આપણો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇક્વેશન કેવું હોય? એટોમિક નંબર માઇનસ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. તો સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ પહેલાં આઈડેન્ટિફાઈ કરી લઈએ. ચલો, તમારો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન ક્યાંથી બિલોંગ્સ કરે છે? તો કે NS યા તો NPમાંથી. તો પેલું ઇક્વેશન આવશે ને 0.35 ઇન્ટુ નંબર ઓફ રિમેનિંગ ઇલેક્ટ્રોન. કેટલા વધશે? 1 ઇલેક્ટ્રોન. હા કે ના? પ્લસ 0.85 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન n-1 સેલ. 6 + 2 8 + 1 ઇન્ટુ 2. તો જે પણ કંઈ તમારો આન્સર આવે
એ આન્સર કેનો આવશે એ કે તમારું જે 3s ઇલેક્ટ્રોન પડેલો છે એના ઉપર આ અંદરના લોકો કેટલું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડે છે એનું આન્સર આવશે. ખાસ યાદ શું રાખવાનું છે, જો અહીંયા 4s1 હોય છે બહારની સાઈડ, એ કન્ફર્મેશન થઈ ગયું. શું કામ કે ભાઈ 4sમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે આવે છે. હવે જો મારે આપણી ફાઇનલ કન્ફિગરેશન કેવી થઈ તો કે 3s2 3p6 એન્ડ 4s1. જો મારે આ 3pના ઇલેક્ટ્રોનનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઉન્ટ કરવો હોય તો આનું મારે કાંઈ કામ ના પડે. આનું કેમ ફાઇન્ડ કરવાનું 5+1. તો આ રીતે તમે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેલ્ક્યુલેટ કરી શકો. સેકન્ડ થિંગ શું યાદ રાખવાની હતી કે તમને હરેકના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવડવી જોઈએ. અમુક કોઇનેજ મેટલ છે, આ બધી ડિસ્કશન હવે સ્ટાર્ટ કરવાની છે. તો ચલો ફટાફટ હેડિંગ લગાવીએ. કેમેસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોન ઓફ 3D સિરીઝ, કે જે આપણી 3D સિરીઝ છે એની કેમેસ્ટ્રી અને આમની ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરવાની છે. ચલો ફર્સ્ટ શું છે, ઇન્ટ્રોડક્શન પોર્શન છે. હવે આ ઇન્ટ્રોડક્શન પોર્શન શું કહેવા માગે છે એની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ચલો, introduction and definition. Many different system of nomenclature for the various type of element have been used. કે તમારે ડિફરન્ટ ટાઈપના એલિમેન્ટના જો નોમેનલેક્ચર કરવા છે, નામકરણ કરવું છે, તો એના માટેની ઘણી બધી સિસ્ટમ અવેલેબલ છે. જેમ કે હાઇડ્રોજન, હિલિયમ અને એના ગ્રુપના જો આપણે નોમેનલેક્ચર કરવા હોય તો અરે સિમ્પલ છે ને, આપણું ફર્સ્ટ ગ્રુપ છે. ફર્સ્ટ ગ્રુપનું નામ શું આપી છે આપણે તો કે મેઇન ગ્રુપ એલિમેન્ટમાં ફર્સ્ટ ગ્રુપ આવી આલ્કલાઇન મેટર છે, અથવા તો તમે એમ કહી શકો કે આપણી આ લિથિયમ ફેમિલી છે, બેરિલિયમ ફેમિલી છે, બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી. ઇન શોર્ટ ગ્રુપના ફર્સ્ટ એલિમેન્ટના નામ ઉપરથી આપણે એના ફેમિલીના નામ આપતા હતા. પછી જ્યાં મેઇન ગ્રુપ એલિમેન્ટ છે, ખાસ યાદ રાખજો મેઇન ગ્રુપ એલિમેન્ટમાં કોણ કોણ આવશે કે તમારો એસ બ્લોક અને તમારો પી બ્લોક કેમાં આવશે મેઇન ગ્રુપ એલિમેન્ટમાં. સેકન્ડ વન નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, અથવા તો એને જ કહેવાય એસ અને પી બ્લોક. કોણ કોણ આવશે, જો મેઇન ગ્રુપ એલિમેન્ટ બોલે તો એસ એન્ડ પી, નોન ટ્રાન્ઝિશન બોલે તો એસ એન્ડ પી, એસ એન્ડ પી. ઓકે, તમારે એસ બ્લોક અને પી બ્લોકના જો અરે કૃષ્ણ ભગવાનના કેમ અનેક નામ હતા, તો આ તમારું મેઇન ગ્રુપ છે. આને તમે મેઇન ગ્રુપ બોલો, યા તો એસ એન્ડ પી બ્લોક બોલો, યા તો શું બોલો નોન ટ્રાન્ઝિશન સિરિયલ એલિમેન્ટ બોલો, યા નોન ટ્રાન્ઝિશન ગ્રુપ્સ બોલો, તો બધા જ નામ સરખા થશે. ધ એલિમેન્ટ ફ્રોમ સ્કેન્ડિયમ ટુ ઝિંક. ચલો આ કેની વાત કરી છે, સ્કેન્ડિયમ ટુ ઝિંક, એટલે કે આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની વાત કરી છે. એન્ડ ધેર પછી કોણ આવશે, ઇટ્રિયમ ટુ કેલ્શિયમ, અને પછી લેન્થેનમ ટુ મર્ક્યુરી. અરે હા કે ના, કોણ કોણની વાત કરી છે, સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીની, લેન્થેનમથી લઈને મર્ક્યુરી સુધીની, ઇટ્રિયમથી લઈને કેલ્શિયમ સુધીની. કેડમિયમ કેલ્શિયમ ના આવે, કેલ્શિયમ કેટલા નંબર ઉપર આવે 20 નંબર ઉપર આવે. તો આ તમારે 3 સિરીઝ છે. આ સિરીઝને તમારે કેમાં સમાવેશ કરવાનો છે, ટ્રાન્ઝિશન સિરીઝમાં. એના પછીની વાત કરીએ એફ બ્લોક માટેની, તો લેન્થેનમ પછી કોણ આવે, સિરિયમ, સિરિયમ ટુ લ્યુટેશિયમ, એન્ડ પછી થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીની આ જે કહાની છે એ આખી કહાની કેની છે, એફ બ્લોકની. એફ બ્લોક કહેવાય અથવા તો ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય. ચલો, સિરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીની, અથવા તો ક્યાં ગયું, થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીની. આમની વાત આપણે એફ બ્લોકમાં કરવાની છે. આ જે આપણો યુનિટ છે, આ યુનિટ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ફર્સ્ટ પાર્ટ કયો છે, ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ, એન્ડ સેકન્ડ પોર્શન છે એ આવશે ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ. તો પહેલાં આપણે જે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે આમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. જો ઇન્ટ્રોડક્શન પોર્શનમાં કંઈ સમજવાનું ના હોય, આ વાંચે જવાનું હોય, કહેવા શું માગે છે કે તમારું પિરિયોડિક ટેબલ છે, એમાં એસ બ્લોક પી બ્લોકને શું કહેવાય, મેઇન ગ્રુપ એલિમેન્ટ, યા તો કહેવાશે
નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ. પછી તમારું જે ડી બ્લોક છે એને કહેવાશે ટ્રાન્ઝિશન એલિમેન્ટ. ડી બ્લોકમાં ટોટલ 3 સિરીઝ આવશે. કઈ કઈ આવશે? 3D series, 4D series and 5D series. ચલો હવે the transition element may be strictly defined as કે કોને ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાય? તો કે those element, એવા એલિમેન્ટ કે જે પાર્શલી ફિલ્ડ ડી ઓર એફ સેલ્સ, કે જેની અંદર પાર્શલી ફિલ્ડ ડી યા તો એફ ઓર્બિટલ હશે, આવા એલિમેન્ટ ત્રીજી સિરીઝ બનશે. એ સિરીઝને કહેવાશે ટ્રાન્ઝિશન સિરીઝ. A slightly broader definition includes the elements that have partially filled D or F cells in any of their commonly occurring oxidation states. ચલો સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીની જો આપણે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની વાત કરતા હોય તો કે એવી સિરીઝ કે જેમની અંદર ડી ઓર્બિટલ યા તો એફ ઓર્બિટલ કેવી ફિલ્ડ હોવી જોઈએ? પાર્શલી ફિલ્ડ હોવી જોઈએ. હવે એમની અંદર જે આયન છે Fe+2 સ્ટેટમાં પણ હોય, આયન Fe3+ સ્ટેટમાં પણ હોય, મેંગેનીઝ +2માં પણ હોય, કોબાલ્ટ +3માં પણ હોય. એટલે કોઈ ફિક્સ ઓક્સિડેશન સ્ટેટ નહીં, બટ ઓક્સિડેશન સ્ટેટનું જે વેરિએશન જોવા મળે છે, આવા વેરિએશનવાળી પાર્શલી ફિલ્ડ ઓર્બિટલની સિરીઝ છે, એ સિરીઝને કહેવાશે ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ્સ. હવે કોપર, સિલ્વર અને ગોલ્ડ. કોપર, સિલ્વર એન્ડ ગોલ્ડ. ચલો કોપર D9 ઉપર આવશે, કોપરની નીચે આવશે સિલ્વર અને સિલ્વરની નીચે આવશે ગોલ્ડ. કોપરના સિક્કા, ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા. આનું પહેલાં આપણે યુઝ કરતા કઈ તરીકે? કોઈન તરીકે યુઝ કરતા ને. રાણી સિક્કા જૂના આવતા એ કેના હોય? ચાંદીના હોય. ઇન શોર્ટ આપણું જે ચલણ છે ને પૈસાની લેવલ દેવડ, એમાં આ જે મેટલ છે ટ્રાન્ઝિશન સિરીઝની, આનો યુઝ થતો. એટલે આને શું કીધું છે? કોઇનેજ મેટલ. કે જે મેટલમાંથી સિક્કા બનાવવા આવતા, કોઈન બનાવવામાં આવતા, આવી મેટલને કીધી છે કોઇનેજ મેટલ. આ પણ કેમાં આવશે? તમારા ડી બ્લોકમાં ટ્રાન્ઝિશન સિરીઝમાં આવશે. જેની અંદર કોપર છે 3D9, સિલ્વર 4D9, ગોલ્ડ 5D8. ડિફરન્ટ ટાઈપની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય છે. અહીંયા 5D8 શું કામ આવ્યું? તો કે 5D પહેલાં જે 4F ઓર્બિટલ છે એમાં કંઈક રોલ ઇમ્પોર્ટન્ટ ભજવતી હોય છે. ઇન શોર્ટ કોપર +2માં છે, સિલ્વર +2માં છે અને ગોલ્ડ છે એ +3માં એક્ઝિસ્ટ કરતું હશે. તો આ રીતે વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટવાળી તમને એક સિરીઝ મળી છે. ઇટ ઇઝ ઓલ્સો એપ્રોપ્રિએટ ટુ કન્સિડર ધીઝ એલિમેન્ટ એઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ from a chemical point of view, since their chemical behavior is on the whole quite similar to that transition element. એટલે કે આમની કેમિકલ બિહેવિયર છે એ ટ્રાન્ઝિશન એલિમેન્ટને મળતું આવે છે. હવે તમારે ટ્રાન્ઝિશન સિરીઝ છે, આની પ્રોપર્ટીઝ જો ડિસ્કશન કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો? કે ફર્સ્ટ પ્રોપર્ટી છે, આ બધા કેવા હશે? મેટલ હશે, પ્રેક્ટિકલી હાર્ડ હશે, સ્ટ્રોંગ હશે, મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ હાઈ હશે અને હીટ અને ઇલેક્ટ્રિસિટીના ગુડ કંડક્ટર હશે. પેલું શું છે? બધી જ કેવી હશે? મેટલ. સેકન્ડ પોઈન્ટ શું છે? તો કે બધા જ હાર્ડ હશે, સ્ટ્રોંગ હશે, હાઈએસ્ટ એના હશે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. પછી થઈ ફોર્મ અલોઇસ, મિશ્ર ધાતુ બનાવશે, મેટલ વચ્ચે બનાવશે યા તો બીજી કોઈ મેટલ વચ્ચે અલોઇસ બનાવશે. મેની ઓફ ધેમ સફિશિયન્ટલી ઇલેક્ટ્રોપોઝિટિવ ટુ ડિઝોલ્વ ઇન મિનરલ એસિડ. જો એસિડમાં નાખશો તો ડિઝોલ્વ થશે અને ઇલેક્ટ્રોપોઝિટિવ તરીકે રિએક્ટ કરશે વિથ વેરી ફ્યુ એક્સપેન્શન્સ. ચલો અમુકને બાદ કરતા ધે એક્ઝિબિટ વેરિયેબલ વેલેન્સી, કે ડિફરન્ટ ટાઈપની વેલેન્સી જોવા મળતી હશે. and their ions and compounds are colored in one or more oxidation state. કે જ્યારે Fe+2માં હોય ત્યારે કંઈક ડિફરન્ટ કલર હોય, Fe+3માં હોય ત્યારે કંઈક ડિફરન્ટ કલર હોય. આ બધી જ પ્રોપર્ટીની ડિસ્કશન આપણે કરશું. સ્પેક્ટ્રલની આખો યુનિટ આવશે તમારો, લાસ્ટમાં પોર્શન છે.
સ્પેક્ટ્રા ભણવાના છે, આના કલર સ્પેક્ટ્રા કેવા હોય એમાં ડિસ્કશન કરશું કે ભાઈ આનો કલર કેમ આવો જ અને આનો કલર કેમ આવો જ. ચલો નેક્સ્ટ, બીકોઝ ઓફ પાર્શલી ફિલ્ડ સેલ્સ ધે ફોર્મ એટલીસ્ટ સમ પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ. અરે આ તો બધાને ખબર જ હોય ને દોસ્ત. જો આ તમારી ડી ઓર્બિટલ છે, હા કે ના? જો તમારી ડી ઓર્બિટલ ફૂલી ફિલ્ડ ભરેલી હોય, ઇટ મીન્સ નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન 0 હોય તો આને કહેવાય ડાયામેગ્નેટિક. બટ જો પાર્શલી ફિલ્ડ હોય તો કંઈક સમ ટાઈપ ઓફ પેરામેગ્નેટિઝમ જોવા મળશે, તો આવા કમ્પાઉન્ડને કહેવાશે પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ. ચલો હવે ધ લાર્જ નંબર ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ આર સબ ડિવાઇડેડ ઇન્ટુ 3 મેઇન ગ્રુપ્સ. પહેલું કયું છે? મેઇન ગ્રુપ આપણું આવે છે 3D સિરીઝ વાળું, 3D 4D 5D વાળું. નેક્સ્ટ લેન્થેનોઇડ્સ એન્ડ નેક્સ્ટ એક્ટિનોઇડ્સ. અરે આ તમારો ડી બ્લોક આવશે, હા કે ના? પછી આવે લેન્થેનોઇડ અને પછી આવશે એક્ટિનોઇડ. આમ જે આપણું ટ્રાન્ઝિશન સિરીઝનો ગ્રુપ છે કે જેમાં ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝિશન કન્ટિન્યુઅસ રહેતા હશે, એમાં જો મારે 3 પાર્ટ પાડવા હોય તો પહેલો પાર્ટ તમારો ડી બ્લોક પડશે, સેકન્ડ લેન્થેનોઇડ્સ અને થર્ડ વન છે એ એક્ટિનોઇડ્સ. તો આવી કંઈક ડિસ્કશન કરવાની છે આપણે આ ચેપ્ટરમાં. શું વાત કરી? તો કે ભાઈ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય કોને? કે જેની અંદર પાર્શલી ફિલ્ડ ઓર્બિટલ હોય, પણ કેવી? તો કે ડી ઓર્બિટલ અને એફ ઓર્બિટલ પાર્શલી ફિલ્ડ હોય, આવી સિરીઝને કહેવાશે ટ્રાન્ઝિશન સિરીઝ. અને એમાં જ સેકન્ડ ડેફિનેશન શું કીધી? કે ભાઈ પાર્શલી ફિલ્ડ સેલ્સ સિવાય જો એનામાં વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ હશે તો આ સિરીઝના એલિમેન્ટને કન્સિડર કરવાના છે ટ્રાન્ઝિશન સિરીઝમાં. નેક્સ્ટ એની પ્રોપર્ટી કેવી હતી? તો કે મેટલ જેવી હાઈ હેલ્ડિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ બધું ઊંચું હતું. અરે હાર્ડ છે, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઊંચા છે, ઇલેક્ટ્રિક અને હીટના કંડક્ટર છે. આ બધા જ મેટલના ગુણધર્મો છે. આ બધું તમને શીખવાડવાનું ના હોય. ચલો લાઈન ટોપિક ઉપર આવીએ કે ફર્સ્ટ ટોપિક આપણો છે આમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. એમાં શીખવાનું શું છે? તો કે ભાઈ ક્રોમિયમ અને કોબાલ્ટ છે, ક્રોમિયમ અને કોપર છે. ક્રોમિયમ આવશે 24 નંબર ઉપર અને કોપર આવશે 29 નંબર ઉપર. આ બંને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જે ઓર્ડર છે એ ઓર્ડર ફોલો નહીં કરે, ડિફરન્ટ હશે. શું કામ? તો કે જે ફૂલી ફિલ્ડ ઓર્બિટલ છે એ મોર સ્ટેબલ હશે એઝ એ કમ્પેર ટુ હાફ ફિલ્ડ ઓર્બિટલ. ચલો હવે આ આપણો ટોપિક હતો રિવલ્સલ એનર્જી ઓફ 3D એન્ડ 4S. ચલો આ ટોપિકમાં શું ડિસ્કશન કરવાની હતી? તો કે અકોર્ડિંગ ટુ રૂલ્સ explaining the atomic structure, the electron should be arranged first in the orbital with a lower quantum number and later in the orbital having higher quantum numbers. કે સૌથી પહેલો જે એટોમિક સ્ટ્રક્ચર માટેનો નિયમ આવ્યો, એ નિયમ શું કહેવા માગે છે? કે જો તમારે ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવા છે 1s અને 2sમાં, તો જેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર નાનો હોય એમાં ઇલેક્ટ્રોન પહેલાં એડ કરવાના. તો પહેલાં ઇલેક્ટ્રોન આપણે એડ કરશું 1sમાં. ઓકે, હવે જોવા શું મળ્યું કે આર્ગોનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેટલી છે? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. 18 ઇલેક્ટ્રોન ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે. હા, હવે જ્યારે તમે પોટેશિયમની વાત કરતા હશો, 19 નંબરના એલિમેન્ટ પોટેશિયમની વાત કરતા હશો, ત્યારે થેર 2 ટાઈપની પોસિબિલિટી અહીંયા પોસિબલ છે. કાં તો તમારો ઇલેક્ટ્રોન એડ થશે 3Dમાં, કાં તો તમારો ઇલેક્ટ્રોન એડ થશે 4sમાં. અકોર્ડિંગ ટુ સ્લેટર રૂલ્સ, ધ ઇન્ટરવેલિંગ ઇલેક્ટ્રોન્સ રિડ્યુસ ધ ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધ ન્યુક્લિયસ એન્ડ આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનની સેલ. આ શું કહેવા માંગે છે? જે ઇન્ટરવ્યુઇંગ ઇલેક્ટ્રોન છે એટલે કે જે અંદરના ઇલેક્ટ્રોન. ચલો સમજીએ શું કહેવા માંગે છે. ખાસ સમજો, આમાં તમારે જરૂર પડશે પેનિટ્રેશનને સમજવાની કે ભાઈ પેનિટ્રેશન ઇફેક્ટ કોને કહેવાય, શિલ્ડિંગ ઇફેક્ટ કોને કહેવાય. હવે હું તમને લાસ્ટ વખત સમજાવું છું. ઓકે, આના પછી આપણે ક્યારેય આ ટોપિક ઉપર ડિસ્કશન નહીં થાય. ચલો હેડિંગ મારો, પેનિટ્રેશન ઇફેક્ટ કોને કહેવાય અને શિલ્ડિંગ ઇફેક્ટ કોને કહેવાય. સાવ સિમ્પલ વર્ડમાં આપણે સમજવાનું છે.
આ ઇફેક્ટ સમજવા માટે મિનિમમ 2 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોય અને મિનિમમ 2 ઓર્બિટલની રિક્વાયરમેન્ટ હોય. ચલો સમજીએ. એક વખત સમજીએ છીએ આપણે 2s અને 2p માટેનું એક્ઝામ્પલ. આગેના હોય છે કેવું, જો ખાસ સમજો અને આખા જાગવાનું છે. નાસ્તો કરીને લેક્ચર ભરવા બેસવું અને આખું જાગવું. આ તમારી ન્યુક્લિયસ છે. શું છે તમારું ન્યુક્લિયસ? અને ન્યુક્લિયસની આઉટર રિજિયનમાં આ શું છે તમારી 1s ઓર્બિટલ. હવે 1s ઓર્બિટલમાં તમે ઇલેક્ટ્રોન હજી દાખલ કર્યો નથી. આ આઉટર રિજિયન હશે કેનું હશે? 2sનું હશે. હા કે ના? ચલો હવે આ તમારું પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ છે. હા, પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની અંદર જો તમે ઇલેક્ટ્રોન એડ કરો છો, સપોઝ કે એક ઇલેક્ટ્રોન આ સિસ્ટમમાં મેં એડ કર્યો, તો શું લાગશે? ઇલેક્ટ્રોન આમ સ્ફિયરિકલ શેપમાં મુવમેન્ટ આપતો હોય હો આમ. અને આ કેવું હોય? ગોળાકાર હોય. બધી જ સાઈડથી ચારે ચાર બાજુથી એટ્રેક્શન લાગશે ઇલેક્ટ્રોનને. શું કામ? આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે, પોતાની તરફ એટ્રેક્ટ કરશે કે બાજુ નજીક આવી જા, એટલે ઇલેક્ટ્રોન આની તરફ એટ્રેક્ટ થશે. હા કે ના? ન્યુક્લિયસ તરફ. તો હવે જે તમારી 1s ઓર્બિટલની સાઇઝ હતી એ સાઇઝ પહેલાં કેટલી હતી? આ ન્યુક્લિયસથી આઉટર મોસ્ટ રિજિયન આ સાઇઝ હતી માનો કે એ જેટલી. કેટલી હતી? એ જેટલી. અને હવે એ સાઇઝ ઘટીને કેટલી થશે? ઓકે, એ માઇનસ સમથિંગ, એ માઇનસ એક્સ જેટલી સાઇઝ થઈ ગઈ. ઇન શોર્ટ તમારી સાઇઝ ઘટી. હા, ઘટી. તો જે તમારી ઇનર ઓર્બિટલનો લેયર હતો એ લેયર તમારી આઉટર ઓર્બિટલ ગેઇન કરશે. ખાસ સમજો થયું કેવું આમાં? તો કે પહેલાં તમારી ઓર્બિટલ કેવડી હતી? તો કે તમારી એસ ઓર્બિટલ પહેલાં હતી આવડી. હવે કેવડી થઈ ગઈ? આવડી થઈ ગઈ. નાની? અરે હા કે ના? દેખાણી. શું કામ? એટ્રેક્શન લાગ્યું એટલે. તો એસ ઓર્બિટલની સાઇઝમાં ઘટાડો આવ્યો. તો એસ ઓર્બિટલ બહારની છે પણ ક્યાં આવશે? અંદર આવશે. ક્યારે? કે જ્યારે તમે આમાં ઇલેક્ટ્રોન એડ કરો ત્યારે. હા કે ના? આ પહેલાં શું હતું? 1s હતી. તો જે 1sનો રિજિયન છે, આ 1s ઓર્બિટલનો જે આ રિજિયન છે ને દોસ્ત, આ રિજિયનને કોણ કેચઅપ કરી ગયું? તો કે 2sનો રિજિયન. બસ આને જ કહેવાય પેનિટ્રેશન ઇફેક્ટ. ડેફિનેશન આપી તો શું અપાય? તો કે ઇનર ઓર્બિટલનો જે રિજિયન છે એ રિજિયન જો આઉટર મોસ્ટ ઓર્બિટલ ગેન કરી લે તો આ ઇફેક્ટને કહેવાય પેનિટ્રેશન ઇફેક્ટ. સમજાઈ ગઈ શું કહેવા માંગે છે ઇફેક્ટ? હા કે ના? ચલો હવે એસ ઓર્બિટલ અને પી ઓર્બિટલ આ બંને વચ્ચેની પેનિટ્રેશન ઇફેક્ટ સમજવાની કોશિશ કરીએ. ચલો, એસ ઓર્બિટલ અને પી ઓર્બિટલ. હવે આ તમારું છે ન્યુક્લિયસ. ખાસ સમજો, આ તમારું ન્યુક્લિયસ છે. હા કે ના? આ તમારી છે 2s ઓર્બિટલ. આ કઈ છે તમારી? 2s ઓર્બિટલ. અને આ તમારી છે px ઓર્બિટલ. આ કઈ છે? px. અને આ તમારી છે s. આ 2px અને આ 2p2s. હા કે ના? તમારું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર કેવો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. ખાસ સમજો, ન્યુક્લિયસમાં કેવો ચાર્જ હોય? પોઝિટિવ ચાર્જ. હવે તમે જેવો ઇલેક્ટ્રોન એડ કરશો, એક વખત એડ કરશો એસ ઓર્બિટલમાં, તો એસ ઓર્બિટલ કેવી છે? સ્ફિયરિકલ છે. ન્યુક્લિયસની સૌથી વધુ એટ્રેક્શન તમારી એસ ઓર્બિટલ એક્સપ્લેન કરી શકશે, એક્સપિરિયન્સ કરી શકવાની. શું કામ? એક તો ભાઈ સ્ફિયરિકલ શેપ છે, બધી જ સાઈડથી ન્યુક્લિયસનું એટ્રેક્શન ફોર્સ છે એ કેચઅપ કરી લેશે. હા કે ના? એટલે આની સાઇઝ કેવી થશે? ડિક્રીઝ થશે. તો જો ખાસ આ 2s ક્યાં આવી આવ્યું? કે અહીંયા થાય કેવું? જો આ તમારું ન્યુક્લિયસ, પહેલાં એસ અને પી ક્યાં હતા? તો કે એક લાઇનમાં હતા 2s અને 2p. હા કે ના? હવે આ ઇફેક્ટ કઈ લાગી? પેનિટ્રેશન ઇફેક્ટ લાગી.
પેનિટ્રેશન ઇફેક્ટના હિસાબે તમારું 2s ક્યાં વી આવ્યું? અંદર વી આવ્યું. હા કે ના? અંદર આવી ગયું. હવે તમે 2sમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કરી દો છો તો આ તમારું થઈ ગયું કમ્પ્લીટલી ફિલ્ડ રિજન ભરાઈ ગયો. ચલો હવે તમે આ 2sમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કરો છો. હા, તો તમારો જે ન્યુક્લિયસનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જે બહાર નીકળતો પહેલાં, અરે તમારું આ લેમ્પ છે, લેમ્પને જો તમે ડોલથી ઢાંકી દો તો પ્રકાશ બહાર જવાનો છે નહીં. તો આના જેવું જ થયું, ન્યુક્લિયસનો જેટલો પણ પોઝિટિવ ચાર્જ બહાર નીકળતો એ આ એસ ઓર્બિટલે ઢાંકી દીધો. હા કે ના? તો હવે આ એસ ઓર્બિટલ તમારી પી ઓર્બિટલને રિપલ્શન કરશે અને એની સાઇઝ ઇન્ક્રીઝ કરી દેશે. એના મતલબ તમને કહેવા એમ માગું છું કે જો પેનિટ્રેશન થાય તો શું જોવા મળે? શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળે. આ રિજન તમારો શિલ્ડ થઈ ગયો, અહીંયાથી પોઝિટિવ ચાર્જ બહાર ના નીકળે. 2s અને 2p વચ્ચે શું થતું હોય? રિપલ્શન થતું હોય અને સાઇઝમાં વધારો જોવા મળશે. જ્યારે શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળશે ત્યારે સાઇઝ ઇન્ક્રીઝ થશે. જ્યારે પેનિટ્રેશન ઇફેક્ટ જોવા મળશે જ્યારે સાઇઝ ડિક્રીઝ થશે. પેનિટ્રેશન અને શિલ્ડિંગ ઇફેક્ટ એ સિક્કાની બે બાજુ જેવી છે. ઓકે, કેમ સિક્કાને બે બાજુ હોય એમ આ બંને એક સાથે જ જોવા મળતી હોય. જો પેનિટ્રેશન જોવા મળે તો જ શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળે. શિલ્ડિંગ ઇફેક્ટ ક્યારે જોવા મળે? જ્યારે પેનિટ્રેશન ઇફેક્ટ જોવા મળતી હોય ત્યારે. તો આ બે ઇફેક્ટ તમારા માઇન્ડમાં સેટ હોવી જોઈએ કે શિલ્ડિંગ ઇફેક્ટ કોને કહેવાય અને પેનિટ્રેશન ઇફેક્ટ કોને કહેવાય. હા કે ના? ચલો હવે વાત કેવી કરવાની છે કે પોટેશિયમ તમારો જે છે, પોટેશિયમ પાસે ટોટલ 19 ઇલેક્ટ્રોન છે. હા કે ના? આ 19 ઇલેક્ટ્રોનમાં જે તમારે ઇલેક્ટ્રોન એડ કરવો છે એ તમે કરો છો 4sમાં એડ કરો છો. જો તમે 4sમાં ઇલેક્ટ્રોન એડ કરો છો તો તમારી જે આઉટર ઓર્બિટલ છે 3d ઓર્બિટલ એનું એટ્રેક્શન ન્યુક્લિયસ તરફ ઘટશે. તો આ વાત આપણે કરી હતી. શું વાત કરવાની હતી? તો કે જે ઇન્ટરવેલિંગ ઇલેક્ટ્રોન છે, જે તમારા અંદરના ઇલેક્ટ્રોન છે એ શું કરશે? દખલઅંદાજી કરશે, ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. કેની વચ્ચે? તો કે તમારું જે ન્યુક્લિયસ અને આઉટર મોસ્ટ સેલનું જે એટ્રેક્શન લાગે છે એ એટ્રેક્શનને ડિક્રીઝ કરશે. ન્યુક્લિયસ અને આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનને જે એટ્રેક્શન ફોર્સ લાગે છે એને રિડ્યુસ કરશે. ધ રિડક્શન પ્રોડ્યુસ્ડ ઇન ફોર્સ ઓફ એટ્રેક્શન ડ્યુ ટુ ધી presence of intervailing electrons is called screening or shielding effect. આ ઇફેક્ટને શું કહેવાશે? સ્ક્રીનિંગ ઇફેક્ટ યા તો કહેવાશે શિલ્ડિંગ ઇફેક્ટ. ધ એક્ચ્યુઅલ ન્યુક્લિયર ચાર્જ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય સિગ્મા ધ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. ધસ ધ ન્યુક્લિયર ચાર્જ ઇઝ નાવ. જોઈ ગયા ને આપણે? ઝેડ ઇફેક્ટિવ બોલો યા તો શું લખો તમે? મ્યુ ઇફેક્ટિવ. બને એક જ થાય. Z ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સિગ્મા. હવે તમારો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ મેઇન 2 પાર્ટ ઉપર ડિપેન્ડ કરતો હોય. ફર્સ્ટ તો કે અંદર જે ઇલેક્ટ્રોન છે ઇનર ઇલેક્ટ્રોન અથવા તો ઇન્ટરવેલિંગ ઇલેક્ટ્રોન કહેવાય. અને સેકન્ડ શું છે? સાઇઝ. જેમ સાઇઝ નાની એમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે. જો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હોય તો તમારે ઇલેક્ટ્રોન આઉટર સેલમાંથી રિમૂવ કરવો છે એ રિમૂવ ઇઝીલી ના થાય. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં મૂવમેન્ટ આપીએ. હવે આ બધું આપણે ભણી ચૂક્યા છીએ. સ્લેટરના રૂલ્સ ઉપરથી તમારે જે આ 4s ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લગાડે છે એ કાઉન્ટ કરવાના છે. આપણે કાઉન્ટ કરી ચૂક્યા છીએ. તો કાઉન્ટ કેલ્ક્યુલેશન આપણે બધી જ ડન કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ટોપિકમાં મૂવમેન્ટ આપવાની છે. શું છે? તો કે ભાઈ 3D1 કરતાં 4sમાં તમારું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે આવ્યું. જોઈ ગયા ને આપણે દોસ્ત? શું કહેવા માંગે છે કે જે તમે મ્યુ ઇફેક્ટિવ કેલ્ક્યુલેશન કર્યો છે એમાં એની વેલ્યુ 3Dમાં કેટલી આવી? લેસ જોવા મળી. કેના કરતાં? 4s કરતાં. તો યાદ શું રાખવાનું? અરે યાદ કાંઈ નથી રાખવાનું. કન્ફર્મ થઈ ગયું કે ભાઈ તમારું ઇલેક્ટ્રોન કેમ એડ થશે? 4sમાં ઇલેક્ટ્રોન એડ કરવાનો છે. નેક્સ્ટ કોણ આવે? કેલ્શિયમ. તો કેલ્શિયમમાં પણ કેમાં એડ કરશું? 4sમાં એડ કરશું. શું કામ? તો કે ભાઈ 4sનું જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ વધારે આવશે એઝ એ કમ્પેર ટુ
3D. નેક્સ્ટ થસ હવે જો આપણે 4s ઓર્બિટલ ફૂલી ફિલ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે ઇલેક્ટ્રોન એડ કરવાના છે સ્કેન્ડિયમમાં. તો તમે જેવો સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોન એડ કરશો તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે આર્ગોન 3d1 4s2. પછી તમે વાત કરશો ટાઇટેનિયમની તો આર્ગોન 3d1 4s2 3d2 4s2. આ વાત કરશું ટાઇટેનિયમની, આ વાત કરી છે આપણે સ્કેન્ડિયમની. તો આ રીતે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સેટ કરવામાં આવી છે. હવે આમાં ભણવાનું શું હતું કે તમે જો પહેલાં ઇલેક્ટ્રોન એડ કરો છો તો ઇલેક્ટ્રોન પહેલાં કેમાં એડ થયા છે આપણા 4sમાં, હા કે ના? શું છે આની વસ્તુ, આખો વિષય શું છે? તો કે તમે જેવા ઇલેક્ટ્રોન એડ કરો છો તો પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં છે 4sમાં એડ. એનું મિનિંગ એવું કે 4sની એનર્જી ઓછી હશે એઝ એ કમ્પેર ટુ 3d, હા કે ના? અને તમે જો ઇલેક્ટ્રોન રિમૂવ કરો છો તો પહેલાં 4sમાંથી રિમૂવ થાય છે પછી 3dમાં જ થાય છે. તો આવું શું કામ? આનો આન્સર આપણે હવે મેળવવાનો છે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર મોમેન્ટ આપીએ, એમાં આન્સર તમારો આ સ્લાઇડ ઉપરથી કન્ફર્મ થઈ જશે. ચલો હવે તમારે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા છે. એક વાત સિમ્પલ એક્ઝામ્પલ આપું છું દોસ્ત, જોજે ઓ ખાસ ધ્યાન આપજે. પહેલાં એક્ઝામ્પલમાં શું છે એક્ઝામ્પલ? ચલો આ કોઈ એક ફોર્સ ઓફ, આ એક ન્યુક્લિયસ છે, હા કે ના? આ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસ સપોઝ કે 100 ટાઈમ પાવરથી આ એક વસ્તુને ખેંચી રાખે છે, કન્ફર્મ. અને આ એક ન્યુક્લિયસ છે જી 90 પાવરથી આ એક વસ્તુને ખેંચી રાખે છે, હા કે ના? હવે તમારે આ બંને વસ્તુમાંથી કોઈ એક વસ્તુને ખેંચવી છે, તોડવી છે, લઈ જવી છે, તો કોની ઇઝી પડશે? તો કે ભાઈ આ વસ્તુને લઈ જવી ઇઝી પડશે. શું કામ? કે આમાં ભાઈ એટ્રેક્શન છે એ થોડુંક ઓછું લાગે છે એઝ એ કમ્પેર ટુ ધીસ વન. તો આમાં પણ એવું જ હોય. જોવાનું શું હોય? ચલો એક્ઝામ્પલ કેનું આપેલું છે? મેંગેનીઝનું એક્ઝામ્પલ આપેલું છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s2. તો આ ટાઈપની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય મેંગેનીઝના કેસમાં d5 માટેની. ચલો હવે તમારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા છે તો આપણો આન્સર શું હતો કાલના લેક્ચરનો? તો કે ભાઈ સાહેબ કેમ 4sમાંથી જ ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે, 3dમાંથી શું કામ નહીં? તો એનો આન્સર આ છે કે જે તમારો 3d છે ને દોસ્ત, એ 3d ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે લાગે છે એઝ એ કમ્પેર ટુ 4s. હવે એ કેમ ખબર પડે? તો કે એના માટેનું કેલ્ક્યુલેશન કરવું પડે. ચલો કરીએ. ફર્સ્ટ કેસ એવો લઈએ છીએ કે જે તમારું ઇલેક્ટ્રોન છે એ તમારે રિમૂવ કરવો છે 4sમાંથી. ક્યાંથી? 4sમાંથી. ખાસ ધ્યાન રાખજો કેમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે? 4sમાંથી ને. તો 4s છે એ શું થઈ જશે તમારું? n. શું થશે? n. અને જે આ 2 ઇલેક્ટ્રોન છે એ 2 નહીં લખવાના, શું લખવાનું? 1 + 1 લખવાના. આ તમારી બની ગઈ n, આ તમારા બની ગયા n-1 અને આ તમારા બની ગયા n-2. તો n માટે 0.35 0.85 1, હા કે ના? 0.35 ઇન્ટુ 1 0.85 ઇન્ટુ 6 ને 2 8 8 ને 5 13, હા કે ના? 6 ને 4 10 1 ઇન્ટુ 10. આન્સર છે તમારો 21.40. તમારો આન્સર આવ્યો છે 21.40. એ કેનો છે? સિગ્મા સ્કેનિંગ કોન્સ્ટન્ટ. એને કેમાંથી બાદ કરવાનું હોય? z માઇનસ સિગ્મા. એટલે શું મળી તમને? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મળશે, હા કે ના? એટોમિક નંબર 25. 25માંથી આટલું બાદ કરો તો તમારું નેટ ઇફેક્ટ આવશે 3.60. જે તમારી નેટ ઇફેક્ટ આવી છે કેના ઉપર? 4s ઉપર. એ કેટલી છે? 3.60. હવે સેકન્ડ કેસ જોઈએ કે 3d ઉપર કેટલી નેટ ઇફેક્ટ આવશે એ ડિસ્કશન કરીએ. ચલો 3d ઉપર જોવાનું છે ને, તો 3d માટે શું ઇક્વેશન હતું? 0.35 ઇન્ટુ ઇલેક્ટ્રોન. હવે આ વાત કરવાની છે આપણે 3d માટેની. તો 3d માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય? મેંગેનીઝ 25 1s2 2s2 2p6 3s2 3p6 3d5
4s2 આની પહેલાં મેં તમને વાત કરેલી છે જો તમારે 3Dનું જોવાનું છે તો બહાર જે પણ કાંઈ આપેલું છે એને ભૂલી જવાનું. હા, ભૂલી જવાનું. ચલો હવે અહીંયા 5 ઇલેક્ટ્રોન છે ને કેમ લખવાના તો કે 4 + 1 લખવાના. તો આ 1 ઇલેક્ટ્રોન છે આની ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલું લાગે છે એ ફાઇન્ડ કરવાનું છે. તો આના માટે શું થશે તો કે આ તમારી છે બની જશે n-1 n-2 અરે જે પણ હોય એનમાં કેટલા વધ્યા 4 વધ્યા તો 0.35 × 4 પ્લસ 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ઇલેક્ટ્રોન આ થયા તો 1 × 18 આન્સર આવશે તમારો 19.40. તો તમારા મેંગેનીઝમાં 4s ઉપર કેટલું ફોર્સ લાગતું હતું 3.60 અને 3D ઉપર કેટલું ફોર્સ લાગે છે 5.60. તો જે તમારા 3Dના ઇલેક્ટ્રોન છે એટલે કે આમાં વાત આવી કરી છે કે તમારું મેંગેનીઝ છે હા કે ના. આ મેંગેનીઝ એનું આ ન્યુક્લિયસ આ ફર્સ્ટ સેલ આ સેકન્ડ સેલ આ થર્ડ સેલ અને આ તમારી ફોર્થ સેલ. તો એસના ઇલેક્ટ્રોન અહીં ક્યાંક પડેલા હશે અને 3Dના ઇલેક્ટ્રોન અહીં ક્યાંક પડેલા હશે. તો 3Dના ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે લાગે છે. એટલે જો તમારે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા છે તો પહેલાં ક્યાંથી કરશો તમે એસ ઉપરથી કરશો. આ વાત આપણે કરી રિવર્સલ એનર્જી ઓફ 3D એન્ડ 4sની. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. સાવ ઇઝી કન્સેપ્ટ છે. યાદ શું રાખવાનું છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેમ કાઉન્ટ કરવો એ. ચલો હવે થોડીક અમથી ફિઝિકલ પ્રોપર્ટીઝ છે આમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પ્રોપર્ટીમાં કઈ આવશે મેટાલિક કેરેક્ટર કે ભાઈ તમારી 3D એલિમેન્ટ છે એ મેટલ છે તો મેટલ હોવાના કેરેક્ટર એનામાં કેવા કેવા છે એ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ચલો એનો ફર્સ્ટ પોઈન્ટ કેવો છે ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે ઓલ ધીસ એલિમેન્ટ્સ આર મેટલ્સ. 3D સિરીઝના બધા જ એલિમેન્ટ કેવા છે મેટલ છે. સિન્સ ધ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ હેવ લો આયોનાઇઝેશન એનર્જી. હવે આ શું કહેવા માંગે છે એ તમને સમજાવું. ચલો હવે તમારી આ સિસ્ટમ છે ઓકે. આ સિસ્ટમને તમે કોઈપણ પ્રકારની એનર્જી પ્રોવાઈડ કરો છો અને સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ઇમિટ આઉટ થાય છે. સિસ્ટમને તમે એનર્જી આપો અને સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ઇમિટ આઉટ થયા તો આ એનર્જીને શું કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. હા કે ના. તો આની ડેફિનેશન શું થાય ધ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિલીઝડ વેન ધ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિક્વાયર્ડ. આટલી એનર્જી રિક્વાયર્ડ છે. ધ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિક્વાયર્ડ ટુ રિમૂવ 1 ઇલેક્ટ્રોન ઓફ આઇસોલેટેડ ગેસિયસ એટમ. આ આઇસોલેટેડ ગેસિયસ એટમના સિસ્ટમમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જે પણ કંઈ એનર્જી આપવી પડે આ એનર્જીને કહેવાય આયનીકરણ ઉર્જા અથવા ઇંગ્લિશમાં કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. ચલો તો તમારી મેટલ હોય અરે યાદ કરો સોડિયમ મેટલવાળા દિન. સોડિયમને તમે જેવું પાણીમાં નાખો એવું બ્લાસ્ટ થઈ જાય. શું કામ તો કે સોડિયમનું કામ શું હોય એક ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું અને શું બનાવશે સોડિયમ પ્લસ. એટલે કે તમારી જેટલી પણ મેટલ હોય એ મેટલ ઇલેક્ટ્રોનનું દાન કરતી હશે. એટલે મેટલ કેવું હશે હંમેશા પોઝિટિવ ચાર્જમાં હશે. મેટલ કેવી હોય દાનવીર હોય. દાન ક્યારે કરી શકે એક ઇલેક્ટ્રોન રિમૂવ ક્યારે કરી શકે કે જ્યારે એની આઈપી વેલ્યુ ઓછી હોય ત્યારે. તો હંમેશા યાદ રાખવાનું મેટલની આઈપી વેલ્યુ કેવી હશે નીચી હશે. ઇલેક્ટ્રોન રિમૂવ કરવો હોય મેટલમાંથી તો તમને સૌથી વધુ ઇઝી પડશે મેટલ્સમાંથી. શું કહેવા માગે છે સિન્સ ધ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ હેવ લો આયોનાઇઝેશન એનર્જી કે જેની અંદર ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટેની ઉર્જા ઓછી હશે એટલે એ ઇઝીલી ફોર્મ M+ ઓર M+2 બાય લોસ ઓફ ઇલેક્ટ્રોન્સ. પણ કેવા ઇલેક્ટ્રોન NS ઇલેક્ટ્રોન S ઓર્બિટલના ઇલેક્ટ્રોનને ઇઝીલી રિમૂવ કરી શકશે. નેક્સ્ટ મેટાલિક કેરેક્ટર
ઇઝ ઓલ્સો એવિડન્ટ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ થર્મલ કન્ડક્ટિવિટી. આ ક્યાંથી કમ્પ્લીટ કન્ફર્મ થયું કે ભાઈ આપણે મેટલ જ છે આ બધી? બિકોઝ કે ઇલેક્ટ્રિસિટી અને થર્મલ આ બંને એનામાંથી પાસ કરો તો ઇઝીલી પાસ થઈ જાય છે. એટલે ખબર પડી ગઈ, પુરાવો મળી ગયો, એવિડન્ટ મળી ગયું કે આ બધા કેવા છે? મેટલ્સ છે. ઓલ્સો ધીસ એલિમેન્ટ શો મેટાલિક હાર્ડનેસ. મેટલની અંદર જે પ્રકારની મજબૂતાઈ હોય, જે પ્રકારની હાર્ડનેસ હોય, એવી જ હાર્ડનેસ તમારા 3D એલિમેન્ટમાં જોવા મળી. શું કામ? કે એની વચ્ચે સ્ટ્રોંગ મેટાલિક બોન્ડિંગ પરફોર્મ થયેલા હશે, જેમાં ક્રોમિયમ, મોલિબ્ડેનમ, વેનેડિયમ આ બધા કેવા છે? હાર્ડ મેટલ્સ છે. અને ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી આ બધા કેવા છે? અપવાદ છે. શું કામ અપવાદ હોય? D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી આ કેવી છે? ફૂલી ફિલ્ડ છે, જેમાં હાફ ફિલ્ડ, જેમાં પાર્શલી ફિલ્ડ ડી ઓર્બિટલ હોય. જે સિરીઝની જે એલિમેન્ટમાં પાર્શલી ફિલ્ડ એટલે કે ખાલી ડી ઓર્બિટલ હોય, આખી ભરેલી ના હોય, એની પ્રોપર્ટી ડી બ્લોક હાલે મળતી આવશે. બાકી ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી આ ત્રણેય માણા છે તો ડી બ્લોકના, પણ એક પણ ગુણધર્મ ડી બ્લોક જેવો આનામાં તમને જોવા નહીં મળે. એક તો કલર વગરના, હાવ સફેદ, નથી મેટલને કોઈ ગુણધર્મ. શું કામ? કારણ કે એની અંદર શું છે? ડી ઓર્બિટલ કેવી ભરેલી છે? ફૂલી ફિલ્ડ ભરેલી છે. ચલો નેક્સ્ટ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની વાત કરવાની છે કે જેમાં મેંગેનીઝ, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, જો આ એટલે એલિમેન્ટ તમે બાદ કરશો તો નોર્મલ ટેમ્પરેચર ઉપર ડિફરન્ટ ટાઈપના તમને સ્ટ્રક્ચર શો કરતા હશે. વાત કરો સ્કેન્ડિયમની તો BCC અને HCP, ટાઇટેનિયમ, HCP અને BCC, બોડી સેન્ટ્રલ ક્યુબિક, હેક્ઝાગોનલ ક્યુબ પેકિંગ, ઇન શોર્ટ ક્લોઝ પેકિંગ, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. BCC X એટલે ડિફરન્ટ ટાઈપનું હોય, X એટલે ડિફરન્ટ ટાઈપનું, બટ ક્યાં ટેમ્પરેચર ઉપર? તો કે એટ ઓર્ડિનરી ટેમ્પરેચર ઉપર. આટલું ટેમ્પરેચર આપો ત્યારે તમારા જે મેંગેનીઝ, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી છે એના તમે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ફોર્મ કરી શકશો. કેવા શું માગે છે? કે તમારા ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ સિવાયના બધા જ એલિમેન્ટ કંઈક ડિફરન્ટ પ્રકારના કેમિકલ સ્ટ્રક્ચર શો કરતા હશે, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર શો કરતા હશે. અરે હા કે ના? અરે BCC કેવું હોય? અરે તમે સોલિડ સ્ટેટ ભણી ગયા છો, બોડીના સેન્ટરમાં એક, બાકી 8 ક્યાં હોય? એક ખૂણા પર, અને કહેવાય BCC. ક્લોઝ ક્યુબ પેકિંગ, HCP આ બધી ડિસ્કશન તમે કરી ગયા છો સોલિડ સ્ટેટમાં. ભણાવવાનું ના હોય. અલ્ટરનેટ ફેઝ ઉપર જો તમે એક એલિમેન્ટ મૂકો છો અલ્ટરનેટ ફેઝના સેન્ટર ઉપર તો બની જાય તમારું હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. આ બધી ડિસ્કશન સોલિડ સ્ટેટમાં કરવાની હોય છે. ચલો, વેર X ઇઝ અ ટિપિકલ મેટલ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર્સ વિચ આર થર્મોડાયનેમિકલી સ્ટેબલ ઓનલી અબવ ધ ઓર્ડિનરી ટેમ્પરેચર. અમુક ટેમ્પરેચર કરતાં જો વધુ ટેમ્પરેચર આપો તો જ આ સ્ટ્રક્ચર સ્ટેબલ બનતા હોય છે, બાકી બધા નોર્મલ ટેમ્પરેચર ઉપર સ્ટેબલ સ્ટ્રક્ચર હોય છે. નેક્સ્ટ પ્રોપર્ટી છે કન્ડક્ટિવિટી. આ શું કહેવા માગે છે? કે તમારી મેટલ છે એમાંથી કાંઈ પાસ થાય છે? લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી છે, થર્મલ હીટ છે, આવું કંઈ પાસ થાય છે? તો કે હા. ધીઝ મેટલ્સ આર ગુડ કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ just because of presence of free electrons in metallic bonding. જે મેટાલિક બોન્ડિંગ ફોર્મેશન થાય છે એમાં ફ્રી ઇલેક્ટ્રોન જોવા મળશે, અને આ ફ્રી ઇલેક્ટ્રોન છે ને એ વીજળીનું અને હીટનું વહન કરતા હોય છે. હોય કેવું ખબર દોસ્ત? આ તમારા મેટલ છે, મેટલની અંદર શું પડેલું છે? ફ્રી ઇલેક્ટ્રોન પડેલા હશે. ઓકે, અહીંયાથી તમે શું આપો છો? વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી આપો છો. એમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. એક ઇલેક્ટ્રોન જેવો અહીંયા એડ થાય ને એવો એક ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળી જાય. એટલે જ આ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રિસિટી અને હીટ શું થતી હોય? પાસ આઉટ થતી હોય. હીટમાં પણ આ જ કન્સેપ્ટ હોય. ચલો, હવે તમને એક વાત કરું કે તમારા ઘરની અંદર જો તમે કોપર, સિલ્વર યા તો ગોલ્ડ આ મેટલના
સપોઝ કે તમારું અત્યારે એક મહિનાનું બિલ આવે છે 2000 રૂપિયા. કેટલું આવે છે? 2000 રૂપિયા. જો તમે તમારા ઘરનું વાયરિંગ આનાથી કરો ને તો આ બિલ તમારું આવી જાય 500 રૂપિયા. એટલે કહું છું, જેને પણ નવું મકાન બનાવવું હોય એ કોપર, સિલ્વર અને ગોલ્ડના તારનો ઉપયોગ કરજો. કરતા નહીં હો. અને ભાવ ખબર ને તોલાના કેટલા હોય? 50,000 રૂપિયા ભાવ છે. તારને સાચવવા માટે સિક્યોરિટી મૂકવી પડે જો આનું વાયરિંગ કર્યું હોય ને તો. ચલો ડેન્સિટીની વાત કરીએ. એટલે કે એની ઘનતા કેવી છે? ઓલ ધીસ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ have low value of atomic volumes just because of addition of electron into n-1 d orbital. આ લાઈન શું કહેવા માંગે છે? જો આ તમારું ન્યુક્લિયસ, આ તમારી ફર્સ્ટ સેલ, આ તમારી સેકન્ડ સેલ, આ તમારી થર્ડ સેલ અને આ તમારી ફોર્થ સેલ. પહેલાં ઇલેક્ટ્રોન આમાં ફિલઅપ થશે, હા કે ના? પછી તો કે જેવા જેવા તમે આમાં ઇલેક્ટ્રોન એડ કરશો n-1 સેલમાં, એટલે શું થશે? તો કે ભાઈ ન્યુક્લિયસ અને આઉટર મોસ્ટ સેલનું એટ્રેક્શન વધશે, એટલે આની સાઇઝ ઘટશે, હા કે ના? સાઇઝ ઘટશે તો વોલ્યુમ ઘટશે, હા કે ના? તો all these transition element have low value of atomic volumes. એનું વોલ્યુમ ડિક્રીઝ થશે just because of electron add into n-1 d orbital, as the volume and density are inversely proportional to each other. Volume and density are inversely proportional to each other. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન એડ કરશો તેમ તેમ વોલ્યુમ ઘટશે. જો વોલ્યુમ ઘટશે તો ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. સ્કેન્ડિયમથી લઈને ઝિંક તરફ જાઓ એટલે વોલ્યુમ ડિક્રીઝ થશે. જો વોલ્યુમ ડિક્રીઝ થશે તો એની ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. અરે જેમ તમારું ઘટપણું વધતું જાય ને દોસ્ત, તમે પાણીની ધાર કરો અને તેલની ધાર કરો, બેની ડેન્સિટીમાં ઘણો બધો ફેર હોય. પાણી જલ્દી આગળ વધશે અને તેલ અને એવા જે ટૂંકમાં ઓઇલી પાર્ટ મટીરિયલ હોય ને જેની ડેન્સિટી વધારે હોય એની સ્પીડ ઓછી હોય છે કમ્પેર ટુ વોટર, તો આને જ કહેવાય ડેન્સિટી. તો જેમ જેમ વોલ્યુમ ઘટશે એમ એમ ડેન્સિટી વધશે. હવે એક વસ્તુ એવી જોવા મળી કે સ્કેન્ડિયમથી લઈને કોબાલ્ટ સુધી અથવા તો નિકલ સુધી, કોબાલ્ટ નિકલ સુધી તમારું વોલ્યુમ ઘટ્યું તો ડેન્સિટી વધી, બટ નિકલથી આગળ જાઓ તો ડેન્સિટી ડિક્રીઝ થશે. ચલો અહીંયાથી અહીંયા સુધી તમારી ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ, બટ અહીંયાથી તમારી ડેન્સિટી ડિક્રીઝ થશે. એટ ગિવન ટ્રાન્ઝિશન સિરીઝ the density of the elements increase on moving from left to right. લેફ્ટથી રાઈટ તરફ મૂવમેન્ટ આપશો તો તમારી ડેન્સિટી ઇન્ક્રીઝ થશે, બટ ક્યાં સુધી? તો કે ગ્રુપ નંબર 8 સુધી, એટલે કે તમારા નિકલ સુધી, હા કે ના? સોરી 5, 6, 7 ને 8, તમારા ગ્રુપ નંબર 8 સુધી તમારી ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. પછી ગ્રુપ નંબર 9 અને 10 આ બંનેમાં ડેન્સિટી તમને ડિક્રીઝ જોવા મળશે. શું કામ? તો કે it is because of small radius and close packed structure of this element. એના સ્ટ્રક્ચર એવા છે કેમિકલ કે જેમના હિસાબે આમની ડેન્સિટી ડિક્રીઝ થતી હોય છે. તો બસ આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આગળ આની એટોમિક પ્રોપર્ટીઝ કેવી હશે એમની ડિસ્કશન કરશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.